તો સ્વાગત છે મિત્રો આપ બધાનું વીકેન્ડ વન્ડર્સ ચેનલમાં. અને આજે અમે જઈ રહ્યા છીએ સુરતથી બાણબા હિલ્સ. સુરતથી અમરોલીથી નીકળીને લગભગ અમે જોયેલું 65 કિલોમીટર જેટલું અંતર દેખાડે છે. તો એક 4 વ્હીલ લઈ અને અમે નીકળ્યા છીએ અને સાથે સાથે અમે સૂકો નાસ્તો પણ લીધેલો છે. જોકે ત્યાં નાસ્તાની વ્યવસ્થા ઓલરેડી છે. જે ડુંગર છે એની નીચે અલગ અલગ સ્ટોલ નાખેલા છે, જ્યાં તમને જેમ કે મેગી છે, સૂકો નાસ્તો છે, પડીકા છે, પીવાનું પાણી છે, એ બધું તમને ત્યાં મળી રહેશે. અને ઉપર જતાં તમને શરબત પણ મળી રહેશે, લીંબુ શરબત લગભગ જે અમે પીધેલું હતું. તો આ છે મિત્રો રસ્તાની વાત કરીએ તો સુરતથી ગલતેશ્વર જવા માટેનો જે રસ્તો છે તેમાં વચ્ચે એક રસ્તો પડે છે ડાબી બાજુ, એ બાણબા જવા માટે રસ્તો છે. આ છે સુંદર કુદરતી દૃશ્યો. થોડું જંગલ વિસ્તાર છે પણ ગાઢ જંગલ છે નહીં, પણ પબ્લિકની અવર જવર ના હોવાથી રસ્તો ખૂબ જ સુંદર છે. થોડો કાચો છે પણ સરસ છે. આ છે બધાના કુદરતી દૃશ્યો. અમે આવી ગયા છીએ મિત્રો બાણબા ડુંગર. હવે બાણબા ડુંગરના બે રસ્તા છે. અમે જે મેઇન એન્ટ્રી ગેટ છે ત્યાંથી જઈ રહ્યા છીએ અને પાછળ પણ રસ્તો છે. પણ જો તે યંગસ્ટર અથવા તો ગ્રુપમાં આવેલા એ લોકો તો તમે જઈ શકો છો. અમે ફેમિલી સાથે આવેલા હોવાથી અમે જે મેઇન જે રસ્તો છે પગથિયાવાળો, ત્યાંથી અમે ચડીને જઈ રહ્યા છીએ. અત્યારે ચોમાસાનું ઋતુ છે પરંતુ ગરમી પણ ખૂબ છે અને પવન કે એવું કંઈ છે નહીં, તેથી ખૂબ જ પરસેવો વળે છે અને જલ્દી થાકી જવાય છે. પવન હોય તો થોડી મજા વધારે આવે. અને આ છે બાણબા ડુંગરના જે કુદરતી દૃશ્યો. જે સીડી છે, શનિવાર હોવાથી થોડું પબ્લિક છે. આ છે ડુંગરનો જે આવવાનો રસ્તો છે. પછી આ ડુંગર ઉપરથી જે બધી આજુબાજુના જે દૃશ્યો છે એ છે. આ ડુંગરથી સામેની બાજુ એક નાના પર્વતનું જેવું છે અને આ છે મેઇન બાણબા દાદાનું મંદિર. અને આ છે જે અંદર મંદિરમાં મૂર્તિ છે એ બાણબા દાદા. આ છે બહારનો નજારો. ત્યાંથી અમે જઈ રહ્યા છીએ ગલતેશ્વર. તો જે રીતે મેં કહ્યું કે ગલતેશ્વરનો રસ્તો જે છે એ જ આપણે બાણબા તરફ લઈ જાય છે. તો અમે બસ હવે નીકળી અને ગલતેશ્વર માટે આવી ગયેલા છીએ. અને આ છે મેદાન જે અંદર જવા માટેનું. વેકેશનની સિઝન હોવાથી ખૂબ જ ભીડ છે. ખૂબ ભીડ હોય ત્યારે ફરવાની તમને બહુ મજા નહીં આવે, પણ જો તમે કોઈ આડા દિવસે ઓફ સિઝનમાં જશો તો તમને ખૂબ જ મજા આવશે, મારી ખાતરી છે. આ છે મંદિરના અંદરનો પટ્ટાંગણનો વિસ્તાર. અને આ છે જે શિવની મૂર્તિ છે, વિશાળ અને મહાકાય મહાદેવની જે મૂર્તિ છે. અને જે આગળ જે આ મંદિર દેખાય છે એ ભગવાન શ્રી રામનું મંદિર છે. અહીં નાવનો ધોધ પણ છે. ઓકે, આ છે જે ભગવાન શિવની મૂર્તિ. એ નજીકથી તમે જરા વિડીયોમાં અમે બતાવીએ તમને. ખૂબ જ મોટી મૂર્તિ છે. અને આ મૂર્તિની નીચે 12 શિવલિંગ છે, જેનું ગુફા અત્યારે બનાવેલી છે અને એના દર્શન આપણે કરી શકીએ છીએ. આ જે પાછળની બાજુ જે હોજ બનાવેલા છે નવાના, ખૂબ જ સરસ છે, પણ ભીડ હોવાથી અમે ત્યાં ગયેલા નહીં. તો મિત્રો આ હતું અમારું બાણબા અને ગલતેશ્વરની સફર. હવે અમે અત્યારે ફરીથી જઈ રહ્યા છીએ સુરત, અને ત્યાંથી અમે રેસ્ટ કરી અને બીજે દિવસે અમે નીકળીશું પારનેરા હિલ, જે વલસાડમાં આવેલી છે. અને પારનેરા હિલથી જઈશું વિશ્વંભરી સ્થળ. ત્યાં પહોંચી ગયા છે અમે પારનેરા હિલ્સ. લગભગ 700 જેવા પગથિયાં છે અને કાલ કરતાં વાતાવરણ થોડુંક સારું છે, થોડો પવન છે એટલે ચડવાની મજા આવે છે. વચ્ચે વચ્ચે તમને જે આંબળા છે, કેરી છે, એનું જે 10 રૂપિયાનું
પેકેટ કે જેવું આપશે તો એ અચૂકથી ખાજો, એ બહુ જ મજા આવશે તમને ખાવાની અને તમારો ટાઈમ પણ એમાં પસાર થઈ જશે ઇઝીલી. આ મંદિરની ઉપરની બાજુનો જે વિસ્તાર છે ત્યાંથી વિડીયો લીધેલો છે અમે. જોઈ શકો છો જૂનું બાંધકામ પણ છે, જે એના જે રાજા છે એમને આ મંદિર બનાવેલું હતું. ચામુંડાની કૃપા મળતા અને એમને અહીંયા મંદિર બનાવેલું છે. આ છે જે તમને જે જૂના બાંધકામ દેખાય છે એ રાજાનો કિલ્લો છે. કિલ્લાનો વિડીયો આપણે જોઈએ તો આ જે જૂનું બાંધકામ છે હજી જર્જરિત હાલતમાં છે. મંદિરની પાછળની બાજુથી પગથિયાં છે, જ્યાંથી ઉતરતા જ તમને આ બધું બાંધકામ જોવા મળશે અને રસ્તો એવો છે કે એ રસ્તો ફરીથી વળી અને મંદિર તરફ આવે છે, જ્યાં વચ્ચે તમને આ મહાદેવનું મંદિર દેખાય છે. સોરી, આ મહાદેવનું મંદિર નથી પણ અંબિકા માતાજીનું મંદિર છે, હનુમાનજીનું મંદિર છે અને અંદર મંદિરમાં ગુફા જેવું છે જે તમે બહારથી જોઈ શકો છો અને તમારે અંદર જઈને પણ જોવું હોય તો તમે જોઈ શકો છો. આ છે જે આપણે જે કિલ્લો જોયો એની પાછળનો વિસ્તાર અને નીચેની બાજુનો વિસ્તાર છે. આ મેઇન જે ગઢ જે આપણે કહીએ છીએ અને સામેની બાજુ દેખાય છે વલસાડ ગામ છે આખું, અને પારનેરા ગામ મિક્સમાં છે અને દરિયો છે છેલ્લે. આ છે જે કિલ્લો જે આપણે જોયો એનો પાછળનો વિસ્તાર છે, જ્યાં તમને ક્યારેક ક્યારેક ફોટો શૂટિંગવાળા પણ મળી રહે છે, જ્યાં તમને ફોટો પાડી અને ડાયરેક્ટલી આપે છે. આ છે પાછળના કુંડ જેમાં પાણી ભરેલું છે. તો પહેલાંના જમાનામાં લોકો પાણીનો સંગ્રહ આટલી ઊંચાઈએ પાણીનો સંગ્રહ કરવા માટે હોઈ શકે છે કે આવા કુંડ બનાવેલો હોય રાજા અને મહારાજાઓએ. આ જે પાછળની કેરી છે જે રિનોવેટ કરેલું હોય એવું લાગે છે. અને આ જે પાછા કુંડ જે જોયા આપણે, કુંડમાં કમળ હતા, જે ખૂબ નયનરમ્ય દ્રશ્ય હતું. કમળ ખૂબ જ ઓછા જોવા મળે છે અત્યારે. બસ તો અમે પાછળની આ રહ્યા જે કમળ જે આપણે જોયેલા હતા. મિત્રો અમે જઈ રહ્યા છીએ મા વિશ્વંભરી ધામ. તો અમે આવી ગયેલા છે રાબડા ગામ. મા વિશ્વંભરી જે ધામ છે ત્યાં અમે આવી ગયેલા છે. ત્યાં અંદર ફોટોગ્રાફી કરવાની મનાઈ છે, તો અમે આ માત્ર બહારથી જ વિડીયો લીધેલો છે. આ જે બહારના જે દૃશ્યો છે એ છે. ખૂબ જ મોટું સ્થળ છે અને સ્થળનો ઇતિહાસ કહીએ તો 1999માં મા વિશ્વંભરીએ જે વિઠ્ઠલભાઈ કરીને જે ભાઈ છે, જેમને અત્યારે મહાપાત્ર તરીકે ઓળખવામાં આવે છે, એમને પરચો આપેલો અને એની પરીક્ષા લીધી અને એ કસોટીમાં એ પાર થઈ ગયેલા. એના પછી માતાજીએ એમને આજ્ઞા કરેલી કે તમે આ મંદિરની સ્થાપના કરો અને 3 મહિનામાં તમારા કામ પૂર્ણ કરવાનું રહેશે, જે એમને કરી બી આપેલું માતાજીની કૃપા દૃષ્ટિથી. આ છે જે બહારની બાજુ બધા અલગ અલગ મૂર્તિઓ છે, જે બધા ચલચિત્રો છે, જે ગોકુળમાં મથુરા પ્લસ હાથી છે અને જે જૂના જમાનામાં જે કઈ રીતે દહીં માખણ મિશ્રી બનાવતા એનું અહીં વર્ણન કરેલું છે. ત્યાંથી અમે જઈ રહ્યા છીએ નાસ્તો કરવા માટે. નાસ્તાની બી વ્યવસ્થા ખૂબ જ સરસ છે અને એ પહેલાં એક લસ્સીનો શોપ આવે છે, તો લસ્સી તમે જરૂરથી પીજો. આ છે મોટો હાથી, જે અહીં
બનાવેલું છે, ખૂબ જ મસ્ત છે. આ છે હાથીના નજીકનો વિડીયો. ત્યાંથી અમે મિત્રો ગયેલા હતા મંદિરની ઉપરનો ભાગ, જે ગુફા જેવું છે અને અંદર અલગ અલગ મૂર્તિઓ છે. અહીં બી વિડીયો શૂટિંગની સખત મનાઈ છે, તો અમે માત્ર નિયમોને ધ્યાનમાં રાખતા અમે ખાલી બહારનો વિડીયો ઉતારેલો છે. ત્યાંથી મિત્રો હવે અમે આવી ગયેલા છે ડાયરેક્ટલી સુવાલીક બીચ. તો આ છે સુવાલીક બીચ. પિત્તલ પાનેરા થઈ અને અમે ફરીથી સુવાલીક બીચ આવી ગયેલા છે. અને આ છે એનું મેદાન. નાસ્તાની વ્યવસ્થા પણ સારી છે અને હવે નાના છોકરાઓ માટે ગાડીઓ છે અને ઊંટ પણ છે બેસવું હોય તો. આ છે સુવાલી બીચના અલગ અલગ નયનરમ્ય દૃશ્યો. સાંજનો સમય હોવાથી ખૂબ જ નયનરમ્ય દૃશ્ય હતું. અને આ તમે જોઈ રહ્યા છો એ શંખલું છે, અને શંખની અંદર જે બી એનું જે જીવાત હોય છે એ હોય છે. અમુક ટાઈમે એ જીવાત શંખ છોડીને જતી રહી છે, એટલે કે ખાલી એમાં શંખ જ વધે છે. બીચ ઉપર તમને આવી વસ્તુઓ જોવા મળશે, અદ્ભુત વસ્તુઓ બધી. છે સુવાલી બીચની ઉપરનો વિસ્તાર, જે આવી રીતે તમે જોઈ શકો છો કે આવી રીતે છોકરાઓ ને ગાડીમાં બેસાડી અને 1-2 રાઉન્ડ લગભગ મરાવે છે. તો આવી રીતે 50 રૂપિયામાં લગભગ એક જ રાઉન્ડ છે, પણ રાઉન્ડ મોટો છે અને ધીમે ધીમે છે, તો તમારે કોઈ બી નાના સાથે છોકરાઓ હશે તો એને મજા આવી જશે.